હું છું અન્વી। વાત કરીએ મહત્વના સમાચાર વિશે જે સુરતથી મળી રહ્યા છે। સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ જે 4 દિવસ બાદ પણ બેકાબુ જોવા મળી રહી છે। સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી। ફાયરના 78 થી વધુ જવાનોએ પાણીનો મારો ચલાવ્યો છે અને આગ કાબૂમાં મેળવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। અંદાજે 25 લાખ લીટરથી પણ વધુ પાણીનો વપરાશ થઈ ચૂક્યો છે। આગ કાબૂમાં કરવા માટે 150 ટન માટી નાખવામાં આવી, તેમ છતાં આગ કાબૂમાં આવી નથી। બીજી બાજુ દુર્ગંધ અને ધુમાડાના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। ફાયરના 78 થી વધુ જવાનો છે જે પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગ કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી। અંદાજે 25 લાખ લીટરથી વધુ પાણીનો વપરાશ થયો છે, પરંતુ હજુ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી। આગ પર કાબૂ કરવા માટે 150 ટન માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ આગ સંપૂર્ણપણે ઓલવાઈ શકી નથી। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને 4 દિવસથી લાગેલી આગ હજુ સુધી બેકાબુ જોવા મળી રહી છે। ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। ખજોદ ડમ્પિંગ સાઇટ પર જે આગનો બનાવ બન્યો હતો, સતત 4 દિવસથી આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો નથી। ફાયરના 78 જવાનો છે જે આગ પર કાબુ મેળવવાના સતત અને સઘન પ્રયાસો કરી રહ્યા છે। ફાયર વિભાગના 78 થી વધુ જવાનો છે પાણીનો મારો ચલાવી રહ્યા છે, આગ ઉપર કાબુ મેળવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આગ છે તે સતત ને સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। સુરતની આ ઘટના છે। 4 દિવસથી આ ઘટના બની છે આગ લાગવાની, પરંતુ હજુ સુધી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવાયો નથી। સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાનો બનાવ જે બન્યો છે, તેમાં સતત 4 દિવસથી ફાયરના જવાનો છે તે પાણીનો મારો ચલાવી રહ્યા છે। માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, માટી નાખવામાં આવી, જેના વડે આગ ઉપર કાબુ મેળવી શકાય, પરંતુ હજુ સુધી સંપૂર્ણ કાબુ મેળવાયો નથી। જોકે આગનું કારણ તપાસવામાં પણ આવી રહ્યું છે, કેટલું નુકસાન થયું છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલા આગ ઉપર કાબુ મેળવવાના સઘન અને સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, 4 દિવસથી આગ હજુ બેકાબુ, કેવા પ્રયત્નો થઈ રહ્યા છે, શું વિગત? બિલકુલ, જે રીતના ખજોદ ખાતે આવેલા ડમ્પિંગ સાઇટ પર કચરાના જે ઢગલાની અંદર આગનો બનાવ બન્યો છે, 4 દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે। સતત સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ હજી સુધી કાબુમાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક જે ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલો આવેલો છે અને મોટી સંખ્યામાં ત્યાં આગનો બનાવ બન્યો છે, ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા 25 લાખ લીટરથી વધુ જે પાણીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું અત્યારે માહિતી સામે આવી રહી છે, પરંતુ આગ હજી સુધી કાબુમાં નથી આવી। જે રીતના આગનો બનાવ બન્યો છે અને ખાસ કરીને જે માટી પણ નાખવામાં આવી હતી, ત્યાં માટી નાખવા બાદ પણ આગ કાબુમાં આવી નથી। એટલે કે જે આગ લાગી છે તે શા માટે લાગી હતી, તેના કારણે લાગી હતી, તે સત્તાવાર ફાયર વિભાગની ટીમ દ્વારા હજી સુધી માહિતી આપવામાં નથી આવી, પરંતુ 4 દિવસ વીતી ગયા છતાં હજી આગ વિકરાળ જોવા મળી રહી છે। જ્યારે ડમ્પિંગ સાઇટ પર મીડિયાની ટીમ પહોંચતી હોય છે ત્યારે ગેટ પર જ ઊભા રાખી દેવામાં આવતા હોય છે અને પરમિશન માંગવામાં આવતી હોય છે, જ્યારે આગનું કવરેજ કરવા માટે અંદર જવા પણ દેવામાં નથી આવી રહ્યા। એટલે જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર છે અને ખાસ કરીને આગનો બનાવ હજુ પણ સતત ચાલુ હોવાનું સામે આવી રહ્યું છે। ફાયર વિભાગની 4 થી 5 ગાડીઓ હજુ પણ ત્યાં ઉપસ્થિત હોવાનું સામે આવી રહ્યું છે। જી, આગ સતત જે બેકાબુ બની રહી છે, હજુ કેટલા પ્રયાસો કરવામાં આવશે, ક્યાં સુધી આગ કાબુમાં આવશે? ફાયરના જવાનો સાથે કોઈ વાતચીત થઈ હોય એ અંગે કોઈ માહિતી મળી હોય? બિલકુલ, જે રીતના ફાયર વિભાગની ટીમના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ ઓલવાઈ રહી છે, પરંતુ કચરાના ઢગલામાં આગ લાગી છે। ફરીથી પવન આવતો હોય છે ત્યારે ફરીથી કચરાની અંદરથી જે આગ ફરી શરૂ થઈ જતી હોય છે। એટલે જે કચરાના ગોડાઉનમાં જે ઢગલામાં આગનો બનાવ બન્યો છે તેને લઈને ફાયર વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી છે, પરંતુ
ચાર દિવસ થઈ ગયા છતાં પણ હજુ તંત્રને સફળતા મળી નથી, એટલે જે કામગીરી યોગ્યપણે કરવી જોઈએ તે જોવા નથી મળી રહી. કારણ કે કચરાના ઢગલામાં આગ લાગી હોય ત્યારે ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે ધુમાડો 4 દિવસથી ત્યાં નીકળી રહ્યો છે ત્યારે આજુબાજુના લોકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. કારણ કે જે ઝેરી કેમિકલ હવા હોય છે તે આજુબાજુના વિસ્તારોની અંદર પસરી રહી છે અને તેના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જી જી, આભાર સાહિસ જોડાવા માટે.